જગ્યાએ એવું હોય ગમે એટલો આપણો વટ હાલે, એક જગ્યાએ ન હાલે. નથી કહેતા ઘરે મિયાન મીંદડી, અને પત્ની તો ગમે ત્યારે કહી દે. તમારા ભાઈને ત્યાં કઈ ખબર જ પડે છે, અને વાતે સાચી છે ને. ખબર નહોતી પડતી એટલે તો સમજદાર કેટલા છે આ બધા. જો એક જાહેરમાં પત્ની કહી દેવાય ને ઘરવાળાને. એક પતિ પત્ની બે લગ્ન થયા ને ફરવા ગયા, આખો દિવસ ફર્યા, પહેલેથી હોટલ બુકિંગ કરેલું નહીં. પછી સાંજે થાકા પાકા બે હોટલમાં ગયા એક જગ્યાએ, તો હોટલ વાળાએ કીધું કે અહીં બધું પેક છે. બીજી હોટલે ગયા, ત્યાંય ફૂલ. જેટલી હોટલમાં જાય ને બધે ફૂલ. હવે બે એટલા થાયકા, એક જગ્યાએ મેનેજરને કહ્યું સાહેબ કાંઈક કરો ને, અમે 2 જણા લગ્ન થયા, થોડા દિવસ સમય પસાર થયો, અમે ફરવા પહેલી વાર આવ્યા છીએ અને હોટલ બુકિંગ કરાવ્યું નહોતું, હવે ક્યાંય મળતો નથી રૂમ. સવારના અમે આ બધું લઈને થાકી ગયા છીએ, ક્યાંક રૂમ આપો ને. મેનેજરે કહ્યું કે ભાઈ ક્યાંય રૂમ નથી આપણી પાસે, કોઈ રૂમ નથી. સાહેબ ગમે તે ભલે નાનો મોટો રૂમ, કાંઈ વાંધો નહીં, અમે તમને પૈસા આપી દઈએ, થોડાક વધારે પૈસા લઈ લો, પણ રૂમ આપો. મેનેજર કહે છે પણ મારી પાસે રૂમ જ નથી. પત્ની આમ દૂર ઊભી હતી, બહુ આને આજીજી કરી, એટલે મેનેજરે કીધું એક કામ કરો કે અમારા સ્ટાફને આરામ કરવાનો એક રૂમ છે, એટલી બધી વ્યવસ્થા નહીં હોય, તમે કહો તો એ આપું. આને કહ્યું કે કામ કરો, એ આપી દો. મેનેજરે કીધું એ આપી દો, પણ તમે પતિ પત્ની છો એની ખાતરી શું? સર્ટિફિકેટ લાવો. તો કે સાહેબ સર્ટિફિકેટ નથી લાવ્યા તો અમે તમને રૂમ ના આપી શકીએ. અરે પણ ખરેખર સાહેબ અમારા બેના લગ્ન થયા છે, તમારી વાત બધી સાચી, પણ અમારે અહીંયા અમારે ચેકિંગ આવે તો અમારે જવાબ શું દેવો? તમે અમને સર્ટિફિકેટ આપો. તો માણસ નારાજ થયો, પાછો આવ્યો. પત્ની પૂછ્યું શું થયું? તો કહે છે કે રૂમ તો ક્યાંય છે નહીં, પણ આ મેનેજરે એવું કહ્યું કે આપણે ત્યાં અમારા જે બધો સ્ટાફ છે એનો એક રૂમ છે નાનો એવો, બહુ બધી સુવિધા નથી, પણ તમારે રાત્રિ રોકાણ થઈ જાવ એવું બધું છે. તો કે હાલો એમાં વાંધો નહીં, આપણે તો સવારે આરામ કરી નીકળી જવું છે, કાલે બીજી ક્યાંક હોટલમાં રાખી લેશું. પણ એ કહે છે કે વાત બરાબર છે, પણ એમ કહે છે કે તમે પતિ પત્ની છો એની ખાતરી માટે તમે સર્ટિફિકેટ આપો. તો કે પણ આપી દો ને. તો કે સર્ટિફિકેટ હું ઘરે મૂકીને આવ્યો છું અને પત્ની બગડ્યા. તમને કેટલી વાર કીધું છે કે આપણા બધા કાગળિયાઓ ભેગા લઈને જવું જોઈએ, તમે આમ છે ને તેમ છે ને. એટલો જોરથી એને ખીજાવા લાગી. ઓલો મેનેજર આવ્યો, તમને હાલો રૂમ આપી દઉં. એટલે આ માણસે કીધું કે પણ ભાઈ તમે હમણાં કહેતા સર્ટિફિકેટ નથી, કાંઈ વાંધો નહીં, પાક્કું છે તમે પતિ પત્ની છો. એ કે તમને ખબર કેમ પડી? પત્ની જાહેરમાં ગગલાવે કે બધાને. જાહેરમાં કોઈ ખીજાય તો સમજવાનું આ પત્ની છે. પણ એમાં પાછું નીચે લખ્યું હતું એ પત્ની લંડનની નહોતી, કે હવે 2 દાડા રોકાવાનું છે ખાલી. ગજેન્દ્ર હાથી તળાવમાં પાણી પીવા જાય અને ત્યાં ભૂલી ગયો કે મારું બળ અહીંયા નહીં ચાલે, અને મગરે એને ઝુંડે પગ પકડ્યો. પછી એના પત્ની બધાએ એને મૂકી દીધો. જ્યારે બધાએ સાથ છોડી દીધો ત્યારે એને ભગવાનને યાદ કર્યા, ઈશ્વરને યાદ કર્યા, પ્રભુને યાદ કરે છે. આ દુનિયાનો નિયમ છે, જ્યારે કોઈ આપણે હારે ન આવે ને ત્યારે આપણે ભગવાનને કહીએ, હે ભગવાન હવે તમે કંઈક કરો, તમે પ્રભુ કંઈક કરો. આ હાથીને પણ એવું થયું હતું કે પરમાત્માને ભજ્યા, ભગવાનને યાદ કર્યા. જ્યારે પોતાનામાં બળ હતું ત્યારે સુધીને ભગવાનને ન યાદ કર્યા, પણ જ્યારે આંખ કાન આ બધું ડૂબી ગયું, એક ખાલી નાક બાકી રહ્યું, સૂંઢ ડૂબવાની બાકી હતી, ત્યારે પરમાત્માને યાદ કર્યા. नाक कान डूबन लगे कृष्ण को पुकारे, नाक कान डूबन लगे कृष्ण को पुकारे, द्वारिका में शब्द गयो शोर भयो भारे, द्वारिका में शब्द गयो शोर भयो
શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ સિધારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ભગવાને આવી ગજેન્દ્રએ પુકાર કર્યો ઠાકોરજી. આ ગજેન્દ્ર એટલે આ જીવાત્મા, આ સંસાર એટલે સરોવર, આમાં રહેલો ભૌતિક સુખ એટલે પાણી, અને સંસારમાં રહેલો કાળ એટલે મગજ. અને જ્યારે કાને સંભળાય નહીં, મોઢામાં દાંત નો રે, આંખે દેખાય નહીં, કમરથી વાંકા વળી ગયા હોય, પગથી ચલાતું ન હોય, અને પછી ભગવાનને કહે કે હે ભગવાન હવે તમે આવો ને કઈ. અને પરમાત્માએ આવી અને ઝુંડનું મસ્તક કાપ્યું. હું નામનો ગંધર્વ પ્રગટ થયો, અને એ ગંધર્વ દેવલ ઋષિના શાપને લઈ અને મગર બન્યો હતો. ભગવાને હાથનો સ્પર્શ હાથીને કર્યો. હાથીનું રૂપ છોડીને ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો કે અગત્ય ઋષિના શાપને લઈ અને એ હાથી બન્યો હતો.